પ્રાથમિક સારવાર જીવનને બચાવે છે. યોગ્ય પ્રાથમિક સારવાર આપવાનો એક જરૂરી ભાગ છે. પીડિતને સુરક્ષિત અને યોગ્ય રીતે સ્ફૂર્તિથી ઉચકવા અને હોસ્પિટલ પહોંચાડવા. આજનો વિષય પ્રાથમિક સારવાર, પીડિતને ઉચકવાની અને લઈ જવાની ટેકનિકો. ફર્સ્ટ એડ ટેકનિક્સ ઓફ લિફ્ટિંગ એન્ડ ટ્રાન્સપોર્ટિંગ અ વિક્ટિમ. કઈ સ્થિતિમાં કઈ રીતે ઉચકવા જોઈએ તે સમજવું ખૂબ જ અગત્યનું છે. ખોટી રીતે ઉચકવાથી પીડિતને વધુ તકલીફ થઈ શકે છે. દર્દીને કેવી રીતે ઉચકવા અને લઈ જવાના છે એ નિર્ણયનો આધાર પીડિતની સ્થિતિની ગંભીરતા, પીડિતનું વજન, પ્રાથમિક સારવાર આપનાર વ્યક્તિની શારીરિક તાકાત અને ક્ષમતા અને પીડિતને કેટલે દૂર લઈ જવાના છે. પીડિતને ઉચકવાની રીત શીખતા પહેલા કેટલાક મૂળભૂત નિયમો. પીડિતને ત્યારે જ ઊંચકો અથવા હલાવો કે જ્યારે તેને કોઈ જોખમ હોય, નહીંતર મદદની રાહ જુઓ. મદદ કરવા માટે કોઈ ન હોય તો એકલી વ્યક્તિ માટેની રીત અપનાવો. મદદ કરવા માટે બીજી કોઈ વ્યક્તિ હોય પરંતુ સીડી, લાકડી, ધાબળો કે ચાદર જેવી વસ્તુઓ ન હોય તો 2 વ્યક્તિઓ માટેની રીત અપનાવો. ઘટના સ્થળે સીડી, લાકડી, ધાબળો, ખુરશી, બેન્ચ અથવા ખાટલા જેવી વસ્તુઓ ઉપલબ્ધ હોય અને જો તમે એકલા ન હોવ તો જુગાડ કરો અને પીડિતને તેની મદદથી ઉઠાવો. પરિવહન માટે 4 પૈડાની ગાડી છે તો તે સૌથી સુરક્ષિત છે. જો 2 પૈડાની જ છે તો પીડિતની પાછળ બીજી એક વ્યક્તિએ અવશ્ય બેસવું જોઈએ અને તેને ટેકો આપવો જોઈએ. હવે જુઓ, પીડિતને ઉચકવા માટે તમારે કયા ક્રમમાં કામ કરવાનું છે. 1. તપાસો. પીડિતની સ્થિતિ અને ઈજાઓનું મૂલ્યાંકન. 2. ઘા ઉપર ધ્યાન આપો. 3. ફ્રેક્ચર હોય એટલે કે હાડકું તૂટી ગયું હોય તો તે અંગને સ્થિર કરો. ખોપરી, ગરદન અથવા કરોડરજ્જુ તૂટ્યું હોવાની શંકા હોય તો પીડિતને ત્યારે જ હલાવો અથવા ઘટના સ્થળેથી દૂર કરો જો ત્યાં તેના જીવને જોખમ હોય. પીડિતને શાંત કરો અને જણાવો કે તેને કેવી રીતે અને શા કારણે લઈ જવાના છે. તેના લીધે પીડિત ગભરાશે નહીં. શક્ય હોય તો પીડિત પાસે મદદ માંગો. એકલા પ્રયત્ન કરવાને બદલે બીજાની મદદ લો. પીડિતને એકલા કેવી રીતે ઉચકવા? જો તમારામાં તાકાત હોય અને પીડિતનું વજન ઓછું હોય તો ઘોડિયામાં હોય તે રીતે ઉચકવું એટલે કે ક્રેડલ રીત સૌથી સરળ છે. જો પીડિત ભાનમાં હોય અને ચાલી શકે તેવી સ્થિતિમાં હોય તો કાખ ઘોડીની રીત એટલે કે હ્યુમન ક્રચ રીતનો ઉપયોગ કરો. પીડિત જે બાજુએથી ઘાયલ હોય તે તરફ ઊભા રહો જેથી તેનું વજન તમારા ઉપર આવી જાય. પીડિતના હાથ તમારા ગળામાં ભરાવી દો. આ રીતે ચાલો. અગ્નિશામકની રીત એટલે કે ફાયરમેન્સ કેરી. જો પીડિત પોતાની જાતે ઊભા નથી થઈ શકતા, બેભાન છે અથવા ખરાબ રીતે ઈજાગ્રસ્ત છે તો આ રીત કામ લાગે છે. સૌથી પહેલા પીડિતને ગબડાવીને પેટ ઉપર સુવડાવી દો. તમારા હાથને તેની બગલની નીચે નાખીને તાકાત લગાવીને પીડિતને ઊભા કરો. પછી નીચે નમીને પીડિતને તમારા ખભા ઉપર ઉઠાવી લો. તમારી પીઠ ઉપર વજન ન લેશો અને ઘૂંટણને થોડા વાળીને પગ ઉપર વજન લેવાનો પ્રયત્ન કરો. 2 વ્યક્તિએ સાથે મળીને કેવી રીતે ઉચકવા એટલે કે 2 person મેથડ. હાથ ઉપર બેસાડવા એ એક સરળ રીત છે. હવે પીડિત વ્યક્તિ તમારા જોડેલા હાથ ઉપર બેઠેલ છે. બળ લગાવીને ઊભા થાવ. પીડિતનો ચહેરો તમારા ચાલવાની દિશામાં હોવો જોઈએ. ઘટના સ્થળે ખુરશી ઉપલબ્ધ હોય તો તેનો ઉપયોગ કરીને ઉચકવા સરળ અને સુરક્ષિત છે. ખુરશી મજબૂત છે કે નહીં તે અવશ્ય તપાસો. પીડિતને ખુરશી ઉપર બેસાડો. ત્યારબાદ માથું અને પગની તરફ આ રીતે ઊભા થઈ જાઓ અને પીડિતને ઊંચકી લો. પીડિતને સુરક્ષિત રીતે ઊંચકવા માટે
મજબૂત ધાબળો અથવા ચાદર પણ ઘણા ઉપયોગી છે. 2 3 યાદ રાખો, વ્યક્તિને સુરક્ષિત રીતે ઉચકવા માટેની આ પદ્ધતિઓ નાટકીય પ્રસ્તુતિ છે. આ પદ્ધતિઓ માત્ર વિડીયો જોઈને શીખી શકાતી નથી. તમે સમયાંતરે આનો અભ્યાસ કરો અને આમાં કુશળ બનો. કટોકટીની સ્થિતિમાં જો તમારામાં કુશળતા અને આત્મવિશ્વાસ ન હોય તો પીડિતને ઉચકવા અથવા લઈ જવાનો પ્રયત્ન કરશો નહીં. પ્રાથમિક સારવાર શીખો, સાવધાન રહો.